સૌરાષ્ટ્ર મિત્તુલભાઈ પારેખ યુનિવર્સિટીમાં આવેલા જ ઓલા હોસ્પિટલમાં આવેલા છે ઓપરેશન કરાવવા મારી સિસ્ટરનું. તો અમે એક વસ્તુ નોટ કરી, અમે જો એમ્સ હોસ્પિટલમાં ગયા પછી સૌરાષ્ટ્ર કેન્સર હોસ્પિટલમાં ગયા, વીટી સવાણી હોસ્પિટલમાં ગયા, પછી આ હોસ્પિટલમાં આવ્યા છે અત્યારે. તો બધી જગ્યાએ પેશન્ટોની લાઈનને લાઈન જોવા મળેલી છે. તેનું કારણ શું છે કે આપણો જે ખોરાક છે કેમિકલવાળો છે, દવાવાળો છે. એ આપણે જૂનવાણી માણસો હતા તે શું ખાતા હતા? તો પહેલાં શું જ ખોરાક ખાતા હતા, સાણીઓ ખાતા નહોતા. અત્યારનો આપણો જે ખોરાક છે એ ઝેરી થઈ ગયો છે, એટલે આપણો જે શરીરમાં બીમારી વધી રહી છે, દિવસે ને દિવસે બીમારી વધતી જાય છે. તો શું કરવાનું આપણે? જો અહીંયા લિફ્ટ સિસ્ટમ છે, અહીંથી લિફ્ટમાં 7મા માળે અમે છીએ અને અહીંથી ફ્લોર છે ને આ બધું વસ્તુ છે એ હોસ્પિટલ છે, પ્રાઇવેટ હોસ્પિટલ છે. અમે જે રોકાણા એ 7મો માળ છે ભાઈ. જે પેશન્ટ બેઠેલા છે એ વેઇટિંગમાં છે. એમાં શું છે કે ઘણા દાન પણ આપેલું છે હોસ્પિટલમાં. જે